કલ્પના કરો, એક એવી મહિલા જે દાવો કરે છે કે તેની પાસે 1000થી પણ વધારે યુવતીઓ છે, પરંતુ હવે તેને શોધ છે યોગ્ય યુવકોની। અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તે કહે છે કે જો કોઈ યુવક દિવ્યાંગ હોય તો પણ લગ્ન કરાવવામાં આવશે। આખરે શું છે આ સમગ્ર મામલો, ચાલો જાણીએ। તો વાત એમ છે કે તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક મહિલા દાવો કરતી જોવા મળે છે કે તેની પાસે લગ્ન માટે લગભગ 1000 યુવતીઓનો વિભાગ ઉપલબ્ધ છે અને હવે તેને યોગ્ય યુવકોની જરૂર છે। અને મહિલા વિડીયોમાં કહે છે કે યુવક કેવો પણ હોય, જો તે સારો માણસ હોય તો લગ્નની તક મળી શકે છે। તે એ પણ કહે છે કે જો કોઈ યુવક દિવ્યાંગ હોય તો તેને પણ યોગ્ય જીવનસાથી શોધવામાં મદદ કરવામાં આવશે। પરંતુ અહીં એક રસપ્રદ વળાંક આવે છે। મહિલા સાથે સાથે કેટલી શરતો પણ મૂકે છે। તેના અનુસાર યુવક કમાતો હોવો જોઈએ, પોતાનો વ્યવસાય અથવા સ્થિર આવક હોવી જોઈએ અને સારા પરિવારનો હોવો જોઈએ। અને હવે લોકો સોશિયલ મીડિયા પર બે ભાગમાં વહેંચાઈ ગયા છે, જેમાં કેટલાક લોકો આ પહેલને સારી ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો ખરેખર યોગ્ય લોકોને જીવનસાથી મળે તો સારી બાબત છે, જ્યારે કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ખરેખર 1000 યુવતીઓની માહિતી તેની પાસે છે કે પછી નહીં। અને હવે આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને હજારો લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે। ઘણા યુવકો તો કમેન્ટમાં પોતાની વિગતો પણ શેર કરતા જોવા મળી રહ્યા છે।